દેશની ભલે પથારી ફરી જાય પણ આપણે આપણી ખુરશી બચાવવાની છે. તો મેં જોઈ નાખ્યું છે ગવર્નર મૂવી, મનોજ બાજપાઈનું. ભાઈ સુપર મૂવી છે, પહેલાં જ કહી દઉં અત્યારથી. જો તમને ભાઈ 1991માં સત્ય ઘટનામાં બની ગયેલી વાત જોવી હોય ને તો અત્યારે જો હોય ને. હું કહું છું અત્યારે આ મૂવી બહુ જ સાચા સમયે આવી છે ને રિલીઝ થઈ. કારણ કે જે રીતે અત્યારે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, મોંઘવારી થઈ છે ભાઈ, દેશ ઉપર શું વીતતી હોય છે ને એ 1991નું બતાવવામાં આવ્યું છે ને ભાઈ. સુપર ડાયરેક્શન, કાંઈ ઘટે નહીં. આરબીઆઈની ઓફિસની અંદર શું પ્રેશર હોય છે ને શું નિર્ણય થાય છે ને એક નિર્ણય લીધો ખોટો એટલે દેશની પથારી ફરી ગઈ. ને રાજકારણ ભાઈ પોતાની ખુરશી બચાવવા માટે શું કરે યાર, દિમાગ ગલાવી, આમ ગુસ્સો ચડે તમને યાર. શું છે આ એક્ટિંગ લેવલ તમારે કહેવાની જરૂર નહીં. મનોજ બાજપાઈનું મૂવી આવે ને થિયેટરમાં ન જોયું તો બને નહીં. 10માંથી 8 સ્ટાર આપીશ. અત્યારે કહું છું ભાઈ, ડિટેલ ટુ ડિટેલ તમને મજા આવશે પહેલેથી છેલ્લે સુધી. જે રીતે બહુ મજા આવશે ફૂલ ફેમિલી સાથે. કે ભાઈ દેશ કઈ જગ્યાએ કઈ રીતે પ્રેશર ઝેલે છે ને અત્યારે આપણે શું કરવું જોઈએ એ આમાંથી શીખવા જેવું છે. જય હિન્દ, જય ભારત.